નમસ્કાર મિત્રો, જીકે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે રાજ્યશાસ્ત્રનો એક વિષય લેવાનો છે કે જે જીકે માટે ખૂબ જ મહત્ત્વનો છે. સરકારશ્રીની કોઈ પણ ભરતી હોય તે રાજ્યશાસ્ત્રમાંથી કોઈને એક પ્રશ્નો આવે જ છે જે આઈએમપી રૂપે હોય છે. તો આજે આપણે 14 પ્રશ્નો ક્લિયર કરવાના છે. રાજ્યશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? ઓકે, એરિસ્ટોટલ. પ્રશ્ન નંબર 2, કયું સામાજિક શાસ્ત્ર એ રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી માટે પ્રયોગશાળાની ગરજ સારે છે? જવાબ છે બી, ઇતિહાસ. પ્રશ્ન નંબર 3, રાજ્યશાસ્ત્રની કયા અર્થમાં ગણના થાય છે? જવાબ છે ડી, એટલે કે શાસ્ત્ર વિજ્ઞાન, વ્યવહારુ શાસ્ત્રો, કલા. એનો જવાબ આવશે ડી, તમામ. પ્રશ્ન નંબર 4, યુદ્ધે રાજાને જન્મ આપ્યો. આ ઉક્તિ કયા સિદ્ધાંતને સચોટ રીતે સમજાવે છે? તેનો જવાબ છે એ, બળનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 5, કયું તત્વ રાજ્યનું હાર્દ ગણાય છે? જવાબ છે ડી, સાર્વભૌમત્વ. પ્રશ્ન નંબર 6, કોના મતે સત્તાનો ઉપર અંકુશ હોવો જોઈએ? જવાબ છે બી, મોન્ટેસ્ક્યુ ઉપર. રાજ્યશાસ્ત્રના અભ્યાસીઓએ કોને રાજ્યની ઉત્પત્તિના સાચા સિદ્ધાંત તરીકે સ્વીકાર્યા છે? જવાબ છે સી, ઉત્ક્રાંતિનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 8, કોના પીઠબળ વગર કાયદાનો અમલ થતો જ નથી? જવાબ છે સી, એટલે કે સત્તા. પ્રશ્ન નંબર 9, કઈ પાયાની સ્વતંત્રતા છે જેના વગર બીજી તમામ સ્વતંત્રતાનો અર્થ વગરની છે? જવાબ છે બી, રાષ્ટ્રીય સ્વતંત્રતા. પ્રશ્ન નંબર 10, કોના મતે સારા રાજ્યમાં જ સારો નાગરિક સંભવી શકે અને ખરાબ રાજ્ય ખરાબ નાગરિક બનાવે છે? જવાબ છે 10D, પ્લેટો. સોરી મિત્ર, એ આપણે 11માનો જવાબ બોલી ગયા. ફરીથી બોલું, કોના વિચારા પ્રમાણે માનવ સ્વભાવમાં 2 પ્રકારના મનુષ્યો છે? એક શ્રેષ્ઠ મનુષ્ય અને બીજો અધમ મનુષ્ય. તો કે પ્લેટો દ્વારા. હવે પ્રશ્ન નંબર 11, કોના મતે સારા રાજ્યમાં સારો નાગરિક સંભવી શકે અને ખરાબ રાજ્ય ખરાબ નાગરિક બનાવે છે?
જવાબ છે એ એરિસ્ટોટલ. પ્રશ્ન નંબર 12. પ્લેટોના મંતવ્ય પ્રમાણે રાજ્યની વસ્તી કેટલી હોવી જોઈએ? જવાબ છે ડી 5040. પ્રશ્ન નંબર 13. ગ્રીકના નગર રાજ્યો સાથે કયું વિધાન સુસંગત નથી? તો એનો જવાબ છે ડી. આધુનિક રાજકીય જીવન કરતાં નગર રાજ્યોનું રાજકીય જીવન મુશ્કેલ. પ્રશ્ન નંબર 14. પ્લેટોના મતે વ્યક્તિના જીવનમાં કોની વધારે પડતી જરૂરિયાત એ શરમજનક રાજકીય સ્થિતિ છે? ડૉક્ટર અને વકીલ. એનો જવાબ છે એ. આભાર મિત્રો.